आवो रे साथियो प्रार्थना नो वक्त छे, आवो रे साथियो प्रार्थना नो वक्त छे। भक्ति थकी शक्ति मळे ईसु दे छे, भक्ति थकी शक्ति मळे ईसु दे छे। जीवननी नदियो ईसुमांथी वहे छे, जीवननी नदियो ईसुमांथी वहे छे। तेनु पाणी पीए तेनी तरस मटे छे, तेनु पाणी पीए तेनी तरस मटे छे। जीवननी रोटली आकाशमांथी आवी छे, जीवननी रोटली आकाशमांथी आवी छे। तेने खाधे भूख भागे मन धराशे, तेने खाधे भूख भागे मन धराशे। हे प्रभु यीशु तारा जेवा करजे, हे प्रभु यीशु तारा जेवा करजे। पाप थकी छोड़ावीने न भोजन दे, पाप थकी छोड़ावीने न भोजन दे। ईश्वर ने स्तवो मने मळी मुक्ति, ईश्वर ने स्तवो मने मळी मुक्ति। मारा ख्रिस्ते तेना रक्ते तारो पाप थी, मारा ख्रिस्ते तेना रक्ते तारो पाप थी।
જીવંત અને પ્રેમળ પરમેશ્વર, અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો. સવારથી અત્યાર સુધી તમે અમને સંભાળ્યા, બચાવ્યા, અમારા દરેક કાર્યમાં સહીને મદદ કરી, તેને માટે તમારો આભાર માનીએ છીએ. તમે જીવતા જાગતા ઈશ્વર છો, સર્વજ્ઞ સર્વવ્યાપી દેવ છો, હર હંમેશ અમારી સાથે રહો છો, અમારી આત્મિક અને દૈહિક બાબતોમાં રસ લો છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. મનુષ્ય જીવન આપ્યું છે, જીવન જીવવાને માટે તમે અમને કૃપા પૂરી પાડો છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. પરમ કૃપાળુ પિતાજી, આજના સમયને તમારા કૃપાળુ હાથમાં સોંપું છું. બાઇબલ સ્ટડીની અંદર પરમ કૃપાળુ પિતાજી, જ્યારે હું બોલું ત્યારે તમે મારું મુખ બનજો અને મને બોલવાની માટે કૃપા પૂરી પાડો. તમારા પ્રેમી મધુર કૃપાળુ હાથોમાં સોંપાતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમીન. આ સમયે ઈશ્વર પિતાનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. ગુજરાત ડાયોસીસ દ્વારા પરમ કૃપાળુ પિતાજી બાઇબલ સ્ટડીની શરૂઆત કરવામાં આવી અને ઓનલાઈન દ્વારા પરમ કૃપાળુ પિતાજી જુદી જુદી મંડળીઓ મારફતે, સેવકો મારફતે, સેવિકાઓ મારફતે બાઇબલ સ્ટડીની શરૂઆત કરવામાં આવી. ઘણી બધી આશીર્વાદિત રૂપ બની અને ઘરે બેસીને પણ તમારા વચનો સાંભળવાને માટે, અભ્યાસ કરવાને માટે કૃપા આપી, તેને માટે આભાર માનું છું. વિશેષ ગુજરાત ડાયોસીસના માનનીય રાઇટ રેવ સિલવાન્સ બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિના એક અધિકારી ગણને માટે, પરમ કૃપાળુ પિતાજી તેઓની સેવાઓનો આશીર્વાદ તેમને પૂરો પાડો. તેમનું જે આયોજન ઘણું બધું આશીર્વાદિત બન્યું છે, તેને માટે આભાર માનીએ છીએ. કોરોનાની મહામારીના સમયની અંદર પરમ કૃપાળુ પિતાજી તમારા બાળકોને જે બાઇબલ સ્ટડી અને ઓનલાઈન સન્ડે સર્વિસની પરમ કૃપાળુ પિતાજી સેવાઓ પૂરી પાડી, તેને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજે પરમ કૃપાળુ પિતાજી સાંજના સમયે બાઇબલ સ્ટડીને માટે ઇમાન્યુએલ CNI ચર્ચ સરસપુર તરફથી જુદા જુદા પરીક્ષણોને વિશે અમે આખા અઠવાડિયા દરમિયાન તમારા સેવક સેવિકા મારફતે અભ્યાસ કરવાના છે. એ સમયે પરમ કૃપાળુ પિતાજી દરેક જે વચન આપે, જે બાઇબલ સ્ટડી કરાવે, તેઓને તમે પરમ કૃપાળુ પિતાજી બોલવાને કૃપા પૂરી પાડો. સારી રીતે એ મનન કરાવે, એ મનન આશીર્વાદિત બને, એવી ખાસ પ્રાર્થના કરું છું. આ સમયે ઇમાન્યુએલ CNI ચર્ચ સરસપુર મંડળી તરફથી ગુજરાત ડાયોસીસની દરેક મંડળીઓને માટે જે અભ્યાસ અમે કરવા ઈચ્છીએ છીએ, તેનું મુખ્ય શીર્ષક છે ખ્રિસ્તી જીવન પરીક્ષણોથી લડવું, અને જુદા જુદા 5 સેશન મારફતે અભ્યાસ કરવાના છે. ત્યારે આજનો જે પાઠ છે આદમ અને હવાનું પરીક્ષણ, બીજા દિવસનો પાઠ છે મંગળવારનો યુસુફનું પરીક્ષણ, બુધવારનું હિજકિયા રાજાનું પરીક્ષણ, ગુરુવારે ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ અને શુક્રવારે પિત્તરનું પરીક્ષણ. આ 5 પરીક્ષણો જુદી જુદી વ્યક્તિઓ મારફતે આપણને શીખવવામાં આવશે અને આપણે એ શાંતિથી, ધીરજથી આપણે સાંભળીશું. આજના બાઇબલ વાંચનની અંદર ઉત્પત્તિના 3જા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાના છે. બાઇબલની અંદર જૂના કરારમાં ઉત્પત્તિનો પુસ્તક 3જો અધ્યાય પાના નંબર 2 પર વાંચીએ. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ દૂર થતો, અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષનું ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું ફૂંડું જાણનારા થશો.
અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાની ઈચ્છવા જોગ એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું. અને તેણે ખાધું ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસે ઠંડે પોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો. તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું, મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું, આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવીને મેં ખાધું. અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. અને તારી ને તારી સ્ત્રીની વચ્ચે ને તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું ભેદ કરાવીશ. તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે ને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. ને આદમને તેણે કહ્યું, તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું. એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. એમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ને ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે. કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે. અને હવે રખેને તે લાંબો હાથ કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો. અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું એણે કરીબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વગમ મૂકી. જો પરીક્ષણોના વિશે ન્યાય આપવો હોય તો શરૂઆતથી જ શરૂ કરવું સારું છે. ઉત્પત્તિ 3નું આપણે હમણાં વાંચન કર્યું. તેમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે તેનું મહત્ત્વ શું છે આપણે આગળ જોઈએ. પ્રાથમિક મહત્ત્વ તો એ છે કે ઉત્પત્તિ 3ની અંદર આખા બાઇબલની ઘટનાઓ માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરવામાં આવેલી છે. પ્રશ્નો અને તેના ઉપાયો જોડેલા હોવા જોઈએ. આપણે સમજવું જોઈએ કે સુવાર્તા શું છે, ઈસુ ખ્રિસ્તનું શું મહત્વ છે, બધસ્તંભનું શું મહત્વ છે. તે સમજવા માટે જે પ્રશ્નનો ઉપાય તેઓ આપે છે, જે પ્રશ્નને આપણે સમજવો જોઈએ એ પ્રશ્ન પાપ છે. એટલા માટે ઈસુને સમજવા માટે પાપને આપણે સમજવું જોઈએ. એ દાખલા તરીકે જો તમને કોઈ કહે કે તમારી ગાડી શરૂ થઈ રહી તો તમે તેને નજીકના દવાખાનાનું સરનામું આપશો, તો શું એ યોગ્ય છે? તો એ ઉપયોગી નથી. તમારે તે વ્યક્તિનું ને નજીકના ગેરેજનું જ સરનામું આપવું પડે. ખરેખર ગાડી બગડી જાય તો આપણે કંઈ દવાખાનાએ જતા નથી કે દવાખાનું શોધતા નથી, પણ શું શોધીએ છીએ? ગેરેજ આપણે શોધીએ છીએ. એટલા માટે પ્રશ્ન અને ઉપાય બંને સંબંધ સાથે જોડાયેલા હોય છે. વધસ્તંભના પૂર્ણ મહત્વને સમજવા માટે તે વધસ્તંભ પર જે પાપ પર વિજય પ્રાપ્ત થયો છે તે સમજવું અગત્યનું છે.
અને આ ઉત્પત્તિ 3 થી જ બાઇબલની આખી વાર્તા આપણા માટે ખુલ્લી મુકાય છે. ભલે પછી પાપની વાત હોય, યુદ્ધોની વાત હોય, વ્યભિચારોની વાત હોય, ખૂનની વાત હોય, ન્યાયાધીશના પુસ્તકમાંના ભયંકર પાપોની વાત હોય, ગીતશાસ્ત્ર 51માં પાપોના કબૂલાતની વાત હોય, આ બધું જ પ્રાથમિકતાના ધોરણે ઉત્પત્તિ 3 થી ઉદ્ભવે છે. અને આપણો પોતાનો પ્રભુ સાથેનો સંબંધ ભલે આપણને તેમની પ્રતિમા પ્રમાણે કેમ ના બનાવવામાં આવ્યો હોય, છતાં આપણે સર્વ પાપીઓ જ છે. આપણે ખ્રિસ્તી હોઈને કદાચ માફી પ્રાપ્ત કરેલા પાપી હોઈ શકીએ, પણ પ્રેરિત પાઉલ પણ વારંવાર એ જ કહ્યા કરે છે કે દેહ આત્માની વિરુદ્ધ યુદ્ધમાં છે, અને આ યુદ્ધ નવા આકાશ અને નવી પૃથ્વી આવ્યા સિવાય પૂર્ણ થનાર નથી. અને આખા યુદ્ધને સમજવા માટે, સુવાર્તાને સમજવા માટે આખું બાઇબલ કઈ રીત સાથે મૂકવામાં આવ્યું છે. આપણે પાપના સ્વભાવ અને ઉદ્ધતને સમજવું અનિવાર્ય છે. આ આખા શાસ્ત્ર ભાગને આપણે 4 મુખ્ય મુદ્દામાં વહેંચવા માંગીએ છીએ. પહેલું છે કપટી અવ્યવસ્થા, જે આ પરીક્ષણનું વર્ગીકરણ કરે છે. કલમ 1 થી 6. હવે યહોવા દેવના બનાવેલા ખેતરમાં સર્વ જાનવરો કરતા સર્પ દૂર હતો, ને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષ ઉપર તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું કુંડું જાણનારા થશો. અને 6ઠી કલમ છે, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ છે એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ તેણે આપ્યું. અધ્યાયની શરૂઆતમાં સર્પના પરિચયથી થાય છે. હવે સર્પ ખાલી શૈતાનનું પ્રતિનિધિત્વ છે. એ શૈતાન જ છે, એ આપણે સમજી નથી શકતા. સર્પ અને માનવ વચ્ચે સંચારનું માધ્યમ પણ સ્પષ્ટ નથી લખવામાં આવેલું, પણ જે આપણને ખબર છે, પ્રકટીકરણ 12માં જે બાઇબલનો છેલ્લો ભાગ છે તેમાં લખેલું છે કે તે સર્પ પોતે જ શૈતાન છે, અને તે જ શૈતાનની વાત અહીંયા લખેલી છે. પરંતુ જે પહેલી વાત આ શાસ્ત્ર ભાગ શૈતાનના વિશે શીખવે છે તે એ છે કે તે પણ ઈશ્વરની કરેલી સૃષ્ટિનો ભાગ છે. ઉત્પત્તિ 3:1 આપણે વાંચવું. એનો મતલબ એ થાય છે કે હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ દૂર થતો. અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે. તેનો મતલબ એમ થાય છે કે બાઇબલમાં શૈતાનને બીજા કોઈ દેવ સમાનની પદવી નથી. કોઈ દેવ સમાન તેને ગણવામાં આવતો નથી. બાઇબલમાં એવું નથી બતાવવામાં આવેલું કે એક બાજુ ઈશ્વર યહોવા છે અને બીજી બાજુ સ્વતંત્ર શૈતાન છે. શૈતાનને કોઈ પણ જાતનું સ્થાન આપવામાં આવ્યું નથી. ઈશ્વર એક જ છે અને તેમણે જ સભું ઉત્પન્ન કર્યું છે. પ્રભુની સામે કોઈ સામર્થ્યમાં કે બીજી કોઈ પણ વાતમાં સ્પર્ધામાં જ નથી. એટલા માટે સર્પ ગમે તે કેમ ના હોય, પણ સર્વપ્રથમ તેણે એક બનાવેલું સર્જન છે. અને જો આ સર્પ ઈશ્વરની વિરુદ્ધમાં છે તો તે કોઈ પ્રકારનો બળવાખોર છે, એટલે એ બળવો કરનારો છે. ઈશ્વરની સામે એ હંમેશા શું કરે છે? બળવો કરે છે. ઈશ્વરની વિરુદ્ધ જ જાય છે શૈતાન. શૈતાનના પ્રથમ પરિચયમાં જ તેના વિશે લખેલું છે કે તે સર્પ ખૂબ જ ધૂર્ત હતો. ધૂર્ત એટલે ધૂતારા જેવો. હિબ્રુ ભાષામાં જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ધૂર્ત એટલે
હકારાત્મક એનો અર્થ થાય છે. હિબ્રુ ભાષામાં તેનો હકારાત્મક અર્થ પણ થાય છે. જેમ કે નીતિ વચન 12 અને 23 લખેલું છે કે ડાયો માણસ એટલે દરેક ગુણોથી સંપન્ન માણસ, અને નીતિ વચનની અંદર 14 ને 18 લખેલું છે કે ભોળો માણસ. એટલે મારા મત પ્રમાણે શેતાનના જીવનમાં આવું કંઈક બન્યું હશે. તે કદાચ ઈશ્વરની સૃષ્ટિમાંનો સૌથી ડાયો અને ભોળો હશે, પણ જ્યારે તેણે ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો, એની સામે પડ્યો, ત્યારે તે સર્વ સૃષ્ટિમાંથી સૌથી ધૂર્ત બની ગયો. અને હવે આ ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ હવાની સામે આવે છે. હવે સર્પ હવાની સામે એક પ્રશ્ન સાથે તેની મુલાકાત કરે છે. ધ્યાન રાખજો, સીધી રીતે તે ઈશ્વરની વિરુદ્ધ કોઈ વાક્ય નથી ઉચ્ચારતો, એ ખાલી એક પ્રશ્ન જ કરે છે. અને તેના એ પ્રશ્નમાં એક પ્રકારની શંકા એ ઊભી કરે છે, શું ઈશ્વર એ ખરેખર એવું કહ્યું છે? હવે આ પ્રશ્ન કોઈક રીતના ખૂબ જ ગજબ લાગ્યો હશે હવાને, કેમ કે તેને થયું હશે કે તે ઈશ્વરના વાક્યોનો ન્યાય કરી શકે છે. અને એને પણ કહે છે કે બીજી બાજુ આ પ્રશ્ન ખૂબ જ ભયંકર પણ છે, કેમ કે શૈતાનના પ્રશ્નના દ્વારા હવાને અને તેના સર્જનકર્તા પર શંકા કરવા આમંત્રણ આપે છે. તે પ્રશ્નને તમે આગળ ધ્યાનથી જુઓ. ઈશ્વરે ખરેખર કહ્યું કે આ વાડીમાંના એક પણ વૃક્ષનું ફળ તમારે નહીં ખાવાનું. શૈતાનના પ્રશ્નને ખૂબ જ મોટું સ્વરૂપ આપીને હવાની સમક્ષ મૂકે છે. હા, ઈશ્વર એ તે વાડીમાંના એક વૃક્ષનું ફળ ખાવાની ના પાડી હતી, બાકી બધા પરથી તમે ખાઈ શકશો. પણ અહીંયા શૈતાન જ્યારે આ પ્રશ્ન પૂછે છે, ત્યારે આ પ્રશ્ન દ્વારા તે ઈશ્વરને ને હવાની સામે નકારાત્મક વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરે છે. જે વ્યક્તિ ખાલી બધી જ વસ્તુઓ માટે ના જ પાડ કરે છે, જાણે કે ઈશ્વર માણસના દરેક આનંદોને નષ્ટ કર્યા જ કરે છે. ના તમારે આ નહીં કરવાનું, ના તમારે પેલું નહીં કરવાનું. પછી આગળ હવા શરૂઆતમાં એક યોગ્ય જ પ્રત્યુત્તર આપે છે. અમે બાગના વૃક્ષોના ફળ ખાઈ શકીએ છીએ, પણ એક વૃક્ષ છે કે જેના ફળ અમે ખાઈ શકતા નથી. દેવે અમને આજ્ઞા આપી છે કે તમારે બાગની વચ્ચોવચ્ચ જે વૃક્ષ છે તેના ફળ તમારે ખાવા નહીં. અહીંયા એકદમ યોગ્ય પ્રત્યુત્તર હવા શૈતાનને આપે છે. પણ ત્યારબાદ હવા કંઈક બોલે છે જે દુઃખી કરનારું છે. હવા ઈશ્વરની આજ્ઞાને અતિશયોક્તિમાં પ્રસ્તુત કરે છે. હવા ઈશ્વરની આજ્ઞાને અતિશયોક્તિમાં પ્રસ્તુત કરે છે, એટલે એ છે કે ઈશ્વર એ તો ખાવાની તો ના પાડી જ છે, પણ તેને અડકવાનું પણ નહીં. એમ હવા કહે છે કે હવે આવું કરવાથી એવું કહી શકે કે ઈશ્વરે જ પ્રતિબંધ મૂક્યો છે. તેનાથી હવાને હવે તકલીફ થવા લાગી, અને એને માટે તે જાણે કે અલગ હેતુસર ઈશ્વરની આજ્ઞા અને અતિશયોક્તિમાં પ્રસ્તુત કરે છે. હવે હવા જે કહી રહી છે તે ખોટું છે, એ તમે ત્યારે જ સમજી શકો. હા, જ્યારે તમે જાણો કે તેને શું કહેવું જોઈતું હતું. તેણે આવું કંઈ કહેવું જોઈતું હતું કે હે સર, તું શું તારું નાનકડું મગજ ફરી ગયું છે? આ તો એદનવાડી છે, ઈશ્વરે તેને બનાવી છે ને આ વાડી સિદ્ધ કરી છે, એટલે આ વાડી તૈયાર કરી છે અને તેમાં કોઈ કમી નથી. સુંદર રળિયામણી વાડી છે ને દરેક જાતના વૃક્ષોના ફળ ને દરેક જાતના પક્ષીઓ અને દરેક જાતની વનસ્પતિ એની અંદર છે ને વાતાવરણ અવર્ણનીય છે. અને મારો જે વર છે આદમ, તે મને ખૂબ પ્રેમ કરે છે ને હું અને તે બંને જણા પ્રેમમાં એદનવાડીમાં રહીએ છીએ અને ઈશ્વરની સંગત માણીએ છીએ. ઈશ્વરે સઘળું અજાયબ બનાવ્યું છે. દરેક બાબત ઈશ્વરે તેની ઈચ્છા યોજનામાં સુંદર બનાવી છે. આ તો અમારા વિચારોમાં પણ ના આવી શકીએ કે તેમની કોઈ વાતને અમે પડકાર આપી શકીએ. ઈશ્વરને શ્રેષ્ઠ ખબર છે. જો ઈશ્વર કંઈક કરવાની ના પાડી છે તો તે અમારા ભલા માટે જ પાડી હોય. ઈશ્વર કોઈ પણ રીતના નકારાત્મક હોઈ જ ના શકે. તે અરાજક નથી. શું તારું નાનકડું મગજ ફરી ગયું છે?
નીકળી જાય તું હાલ અહીંયાથી જ. હવાઈ આવું કંઈક કહેવું જોઈતું હતું, પણ તેના ખરા પ્રત્યુત્તરને કારણે હવે તે દર્શાવે છે કે તે પ્રભુના ન્યાયમાં ઊભી રહેવા તૈયાર છે. અને હવાની આ તૈયારી બતાવવાથી હવે શેતાન બાઇબલમાં ઈશ્વર વિરુદ્ધનું પહેલું વાક્ય ઉચ્ચારે છે. પરંતુ આ સાપીય સ્ત્રીને કહ્યું તમે મરશો નહીં. ઈશ્વરે કહ્યું હતું કે તે ફળ ખાવાથી તમે મરશો જ. માટે પવિત્ર શાસ્ત્રમાં જે પહેલા સિદ્ધાંતનો નકારવામાં આવ્યો છે તે તો ઈશ્વરના ન્યાયનો સિદ્ધાંત છે. અને શૈતાનની આ જ રીત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં તે શંકા મૂકે છે ત્યારે સર્વપ્રથમ ઈશ્વરનો ન્યાય ખરેખર છે કે નહીં તે વિશે શંકા મૂકે છે, અને નર ખરેખર અંત છે કે નહીં તે વિશે શંકા મૂકે છે. ઈશ્વર તો ખૂબ જ પ્રેમાળ છે, દયાળુ છે, અને તે કોઈને નર્કમાં મોકલવા ઈચ્છતો નથી એવા વિચારોમાં રાજ કરવા લાગે. આ જ પરીક્ષણ હવાનું પણ શૈતાને કર્યું હતું. કેમ કે જો તમે આ ન્યાયના સિદ્ધાંતને નકારી લો એકવાર તો પછી તમે કંઈ પણ બદલી શકો છો. કેમ કે હવે કોઈ પરિણામો જ નથી રહ્યા ન્યાયના સિદ્ધાંતને નકારવાથી. ત્યારબાદ કલમ 5માં આપણે શૈતાનના મોટા હુમલા વિશે વાંચીએ. દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ખોટું જાણનારા થશો. તે સંપૂર્ણ પરીક્ષણ જેનાથી આપણને ખબર પડે છે આ પરીક્ષણ કઈ રીતે કપટી અને અવ્યવસ્થિત છે. દેવને ખબર છે જો તમે વૃક્ષના ફળ ખાશો તો તમને ખરા ખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો. શૈતાનનું આ વાક્ય સૌથી ભયંકર એટલા માટે છે કારણ કે આ વાક્ય અર્ધ સત્ય છે. ફળ ખાવાથી માણસ ખરેખર નૈતિકતાના ધોરણે હવે વધારે સમજી શકશે. અને આ આખી વાત પછી ઈશ્વર પોતે 3:22 કહે છે, યહોવા દેવે કહ્યું, જુઓ હવે માણસ આપણામાંના એકના જેવો થઈ ગયો છે. મનુષ્યને સારા નરસાની સમજ આવી છે. માટે એવું કહી શકીએ કે કોઈક રીતે શૈતાનને સાચું કહ્યું હતું. પણ બીજી રીતના શૈતાનનું વાક્ય સંપૂર્ણ રીતે ખોટું અને જૂઠું છે. કેમ કે જે રીતે ઈશ્વર સારા અને ભૂંડાને જાણે છે અને જે રીતે આપણે સારા અને ભૂંડાને જાણીએ છીએ તેમાં બહુ મોટો તફાવત છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિને કેન્સરની બીમારી થઈ હોય તો તે ડૉક્ટર પાસે જાય છે. હવે તે ડૉક્ટરને કેન્સર વિશે બાહ્ય માહિતી છે તે ડૉક્ટર કદી નથી સમજી શકતા. જેને કેન્સર થયું છે તે કેવું અનુભવે છે. ભલે તે વ્યક્તિને કેન્સર વિશે પહેલાં ડૉક્ટરની જેમ સઘળું ખબર ના હોય, પણ તેને જો અનુભવથી કેન્સર છે તો તેને ખબર પડે છે, ડૉક્ટરને નથી ખબર. પ્રભુને સારા અને ભૂંડા વિશે સઘળું બાહ્ય રીતે જ્ઞાન છે. મતલબ તેણે ભૂંડાઈને જાણવા માટે કદી ભૂંડું કરવું નથી પડ્યું. પણ આપણે ભૂંડાઈને અનુભવ દ્વારા જાણીએ છીએ, ભૂંડું કરીને પણ. અહીંયા એક બાબત નોંધવા પાત્ર છે. બાઇબલમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો છે કે ભલાને ભૂંડાને જાણવું, તે જાણવાનો અર્થ થાય છે કે કોઈ ઘટના કે કોઈ વસ્તુને જોઈને આપણે આપણો ન્યાય કરીએ છીએ કે આ ભલું છે કે આ પછી ભૂંડું છે. હવે આ રીતે જો આપણે સમજીએ તો ઈશ્વર એકમાત્ર સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. માટે જે ભલું છે અને જે ભૂંડું છે તે વચ્ચે શ્રેષ્ઠ તફાવત કેવળ ઈશ્વર જ કરી શકે છે. માટે જ્યારે માણસ પોતે ભલું અને ભૂંડાનો તફાવત કરવા બેસે છે તેનો મતલબ છે કે તે ઈશ્વરના કરેલા તફાવતને નથી સ્વીકારતો અને પોતાની બળવાખોરીમાં તે પોતે પોતાનું ભલું અને ભૂંડું પસંદ કરે છે. બળવાખોરી એટલે કેવો કહેવાય, એ માણસ હોશિયાર જાણે બહુ હોય ને એવો માણસ પોતાનું ભલું અને ભૂંડું પસંદ કરતો હોય છે અને તેનો અંત આખરે નર્કમાં થાય છે. આ સામે પણ ઘણા બધા લોકો વિચારધારા પ્રમાણે જીવન જીવતા હોય છે, એટલે પોતાની મનસ્વી રીતે જીવન જીવતા હોય છે. મારું જીવન, મારા નિયમો, મારા માટે જે ભલું છે તે જાણું છું વગેરે વગેરે. અને આ કરવાથી જ માણસ જે કરે છે તે એ છે
કે તે પોતે પોતાનો ઈશ્વર બની જાય છે અને યહોવા ઈશ્વરને પોતાના જીવનમાં ઈશ્વરના સ્થાનમાંથી કાઢે છે. એને મૂર્તિ પૂજા કહેવામાં આવે છે. અને માણસને જ્યારે આ ઈશ્વર ભાવતો નથી ત્યારે તે પોતાને માટે અનેક મૂર્તિઓ બનાવે છે અને તેમની તે ઉપાસના કરે છે. ઉપાસના એટલે ભક્તિ, એની પ્રાર્થના કરે છે. પછી એ મૂર્તિઓ પૈસા હોઈ શકે, નોકરી હોઈ શકે કે કોઈ વ્યક્તિ હોઈ શકે, વગેરે વગેરે. અહીંયા આ ફળનો સ્વભાવ સમજવો અગત્યનો છે. આ ફળ કયું હતું તે આપણને સ્પષ્ટ ધોરણે નથી લખવામાં આવ્યું, પણ ફળ ખાવાથી જે પરિણામ આવ્યું તે એ હતું કે માણસ હવે પોતાનો માલિક બની જવા માંગતો હતો અને શું ભલું છે ને શું ભૂંડું છે તેની પરિભાષા તે પોતે આપવા માંગે છે. આ ફળ ના ખાવાની આજ્ઞા ભંગ કરવાથી ખાલી એક નાનો પ્રતિબંધ ભંગ નથી થયો, પણ એથી વિશેષ તેના પરિણામો આવ્યા છે. એ તો ઈશ્વરના ન્યાયની વિરુદ્ધ બળવો છે, તેમના સિદ્ધ અને શ્રેષ્ઠ ઉત્પત્તિને નકારવું. કલમ 6 સ્ત્રીએ જોયું, 1 વૃક્ષ સુંદર છે અને 2 તેના ફળ પણ ખાવા માટે સારા છે અને 3 વૃક્ષ તેને બુદ્ધિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું ને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડા ફળ તેને પણ આપ્યા અને તેણે પણ તે ખાધા. માટે તે ફળ પ્રથમ સુંદર હતું, મતલબ કે આંખના દેખાવે સુંદર. બીજું કે તે ફળ ખાવા માટે સારું હતું, મતલબ કે શારીરિક તૃપ્તિની વાત આવે ત્યાં. અને ત્રીજી વાત કે તે ફળ બુદ્ધિ આપનારું હતું, મતલબ કે તે જ્ઞાનરૂપી હતું કે અમે બુદ્ધિશાળી બની જઈશું અને અમે શક્તિશાળી બની જઈશું, એવું એ લોકોના હૃદયની અંદર હતું. પણ આ પરીક્ષણ પછી આપણે જોઈએ છે કે આ જ એક પાપની રૂપરેખા આખા બાઇબલમાં અને આપણા સમયોમાં પણ ચાલી રહી છે. આ રૂપરેખા આ પ્રમાણે છે: 1. તમે સર્જનકર્તાની જગ્યાએ સર્જન કરેલી વસ્તુ કે વ્યક્તિને સાંભળો છો. 2. તમે તમને આપેલી સૂચનાઓની જગ્યાએ તમારી ભાવનાઓને અનુસરવાનું પસંદ કરો છો. આ ફળ સંસારિક માપદંડ અનુસાર સારું લાગ્યું હોવાને કારણ કે તે નજારો એ સુંદર હતું, શારીરિક તૃપ્તિ કરાવનારું હતું અને સંસારિક જ્ઞાન આપનારું હતું. પરંતુ ખરેખરમાં તો આ ફળ મરણ તરફ દોરે છે. આ ફળને જ્યારે હવા પોતે જ સારું કહી દે છે ત્યારે જ પોતે પોતાને ઈશ્વરની જગ્યાએ મૂકે છે. અને ત્યાં આગળ લખ્યું છે કે તેણે ફળ લઈને ખાધું ને પછી ત્યાં આગળ લખેલું છે કે તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડા ફળ તેને પણ આપ્યા અને તેણે પણ તે ખાધા. હવે આ એક આશ્ચર્યચકિત કરનારી વાત છે કે અહીંયા લખેલું છે કે તેનો પતિ પણ તેની સાથે જ હતો અને સાથે મળીને જ તે લોકોએ ફળ ખાધું. માટે આ વાત આપણને બતાવે છે કે હવાએ આ બધું એકલા જ કર્યું જ ન હતું. આ આખા સમય દરમિયાન આદમ તેની સાથે જ હતો, આખી વાર્તાલાપ કર્યો અને શું થયું? ત્યારે ચૂપ રહે છે અને કંઈ જ બોલતો નથી. અને જ્યારે હવા ફળ આપે છે ત્યારે પણ તે ચૂપચાપ લઈને ખાય છે. તેનો મતલબ એ થયો કે આદમ પણ હવાની સમાન જ મૂર્ખ હતો. એટલે હવાઈ મૂર્ખ બની અને આદમ પણ મૂર્ખ બન્યો. અહીંયા આપણે જોઈએ છીએ કે પરીક્ષણની કપટી અવ્યવસ્થિતતા દર્શાવવામાં આવી છે. હવે બીજો મુદ્દો છે શરૂઆતના પરિણામો જે આ કૃત્ય દ્વારા ઉદ્ભવ્યા. કલમ 7 ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગાર છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસને ઠંડે પોરે યહોવા દેવે વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. ને યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો, માટે હું બીધો ને હું સંતાઈ ગયો.
અને તેણે કહ્યું કે તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. હવે આ બીજા મુદ્દામાં જે મુખ્ય બાબત સમજવી રહી તે એ છે કે ઉત્પત્તિ 1 અને 2માં જ્યારે ઈશ્વરે સગુણ સર્જન કર્યું, હવા અને આદમને સારું એક સહાયકારી તરીકે સર્જી, અને આદમ અને હવા બંનેને ઈશ્વરે એ જવાબદારી આપી કે તેમણે બંનેએ આખી સૃષ્ટિ પર રાજ કરો. પછી 3માં સંપૂર્ણ ઊંધું જોવા મળે છે. આગળ આપણે જોયું કે આદમ અને હવાને સૃષ્ટિ પર રાજ કરવાનું ઈશ્વરની ઈચ્છા હતી, પણ ઉત્પત્તિ 3માં સંપૂર્ણ ઊંધું જોવા આપણને મળે છે કે હવા સર્જન કરેલી વસ્તુને સાંભળે છે, આદમ હવાનું સાંભળે છે, અને સાથે મળીને ત્રણેય ઈશ્વરનું નથી સાંભળતા, અને તેમની વિરુદ્ધ એ બળ કરે છે, બંડ પુકારે છે. સર્વપ્રથમ જે પરિણામ આવ્યું તે તો ઈશ્વરની ઉપસ્થિતિમાંથી દૂર થવાનું આવ્યું. કેમ? પાપનો પ્રવેશ થયો, અને તેથી તેઓ ઈશ્વરથી વિમુખ થયા. આદમ અને હવાને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. શા માટે બન્યું? પાપને કારણે. બીજું પરિણામ એ તો મરણનું આવ્યું. 2 મરણમાં પાપી માનવી ગરકાવ થઈ ગયો. પૃથ્વી પરનું દૈહિક મરણ, અને બીજું નર્કમાંનું અનંતકાલિક મરણ. ત્રીજું પરિણામ સંબંધોમાં તકરારનું આવ્યું. અલગ અલગ સ્તરોએ અને સંબંધોમાં તકરાર આવી. 1. ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધોમાં તકરાર આવી. ઈશ્વર અને માણસ વચ્ચે પણ શું થાય છે? તકરારો આવે છે. માણસના પોતાની સાથેના સંબંધમાં પણ તકરાર આવે છે. માણસના સંબંધમાં પણ તકરારો અને ઝઘડાઓ થાય છે. માણસનો પ્રકૃતિ સાથેના સંબંધમાં પણ તકરાર આવે છે, સંબંધો બગડે છે. 5. પ્રકૃતિ સાથેના સંબંધમાં પણ તકરારો આવે છે, વિક્ષેપ પડે છે. ચોથું પરિણામ શરમનું આવ્યું. આદમ અને હવાને હવે શરમ લાગવા માંડે છે. પાપનું ભાન થયું, દેવની બીક લાગી, માટે તેઓ પોતાને સારું નાશકારક અંજીરના પત્તાથી પોતાના વસ્ત્ર બનાવીને પોતાની નગ્નતા તેઓ ઢાંકે છે ને ઈશ્વરનો ડર લાગે છે. ત્રીજો મુખ્ય મુદ્દો આવ્યો સ્પષ્ટતાથી પુકારાયેલા શ્રાપ, કલમ 14:19. અને યહોવા દેવે સર્પને કહ્યું કે મેં એ કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતાં શાપિત હોય, કેમ તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે, ને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારી સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું વધારીશ. તું દુઃખે બાળક જણશે ને તું તારા ધણીને આધીન થશે, ને તે તારા પર ધણી પણ કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું, તારે લીધે ભૂમિ શાપિત થઈ ગઈ છે. તેનાથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. ઈશ્વરી વિરુદ્ધ કરેલા બળવા અને વિદ્રોહને કારણે ઈશ્વરની સર્વોપરિતામાં કોઈ ફેરફાર પડતો નથી. ત્રીજા ભાગમાં ઈશ્વર 3 શ્રાપ ઉચ્ચારે છે. પહેલો શ્રાપ સર્પ વિરુદ્ધ, પછી હવા વિરુદ્ધ, અને છેલ્લે આદમ વિરુદ્ધ. હવે આપણે પહેલા શ્રાપની વિરુદ્ધ, એટલે પહેલા છે કે સર્પની વિરુદ્ધ કલમ 14 અને 15ની અંદર કહેવામાં આવે છે. સર્પને વિરુદ્ધ જે શ્રાપ ઉચ્ચારવામાં આવ્યા છે તેમાં પ્રથમ તો તેનો નકાર થશે, તે છે એટલે તેનો નકાર થશે. ત્યારબાદ જો આપણે ઉત્પત્તિ 3 ને 15માં જોઈએ તો તેનો થિયોલોજી ભાષામાં પ્રથમ સુવાર્તા કહેવાય છે.
જેમાં લખેલું છે કે સ્ત્રીનો પુત્ર સર્પના માથાને ચૂંટશે. અને બાઇબલમાંની પહેલી સુવાર્તામાં પણ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે જ્યારે આપણે સંસારની જગ્યાએ ખ્રિસ્તને પસંદ કરીએ છીએ ત્યારે આપણે શેતાનને આપણે પગ તળે છૂંદીએ છીએ. રોમન 16:20. શાંતિદાતા દેવ શેતાનને વહેલો તમારા પગ તળે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમેન. લુક 10માં જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને સુવાર્તા પ્રચાર માટે બહાર મોકલે છે અને તેઓ જ્યારે પાછા આવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આજે મેં વીજળીની જેમ શેતાનને નીચે પડતો જોયો. તેનો મતલબ થાય કે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ ત્યારે પણ એ શેતાનને આપણા પગ તળે ચૂંદીએ છીએ. 2. સ્ત્રીની વિરુદ્ધ 16મી કલમની અંદર. 16મી કલમનો જે પહેલો ભાગ છે તે સમજવો સહેલો છે. તેનો મતલબ થાય છે કે જે શ્રેષ્ઠ વિશેષતા ઈશ્વરે કેવળ સ્ત્રીને ભેટ સ્વરૂપે આપેલી હતી, ગર્ભ ધારણ કરવાની, હવે તે ભેટ દર્દજનક અને દુઃખદાયક બની જશે. તે કલમનો બીજો ભાગ સમજવો થોડો સહેલો નથી. ત્યાં લખેલું છે કે તું તારા ધણી તરફ ઈચ્છા રાખશે પણ તે તારી પર ધણીપણું કરશે. આ જે બે ક્રિયાપદોનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે, ઈચ્છા રાખવી અને ધણીપણું કરવું, તે બંને ક્રિયાપદો બાઇબલમાં કેવળ બીજી એક જગ્યાએ જ જોવા મળે છે અને તે તો છે ઉત્પત્તિ 4 અને 7માં છે. ત્યાંનો સંદર્ભ કાઈન અને હાબેલની વાર્તાનો છે અને ત્યાં 4 અને 7માં ઈશ્વર કાઈનને કહે છે જો તું સારું કરે તો તે માન્ય નહીં થશે શું, પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને પાપ 3 તારી ઈચ્છા થશે અને તું તે પર ધણીપણું કરશે. એનો મતલબ એવો થયો કે પાપ આપણા પર રાજ કરવાની ઈચ્છા રાખે છે પણ આપણે તેના પર ધણીપણું કરવાનું છે. હવે જ્યારે 3 ને 16માં આપણે પાછા આવીએ તો ખબર પડે કે કલમનો અર્થ એમ થાય છે કે સ્ત્રી પોતાના પતિ પર ધણીપણું કરવાની ઈચ્છા રાખશે, પરંતુ કેમ કે પુરુષ શારીરિક રીતે વધારે સમર્થી છે તે ધણીપણું કરશે. આ શ્રાપનું પરિણામ એ આવે કે જે પતિ અને પત્નીને પ્રભુએ પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે તેઓ એકબીજામાં પ્રભુની પ્રતિમા જોઈને ઈશ્વરની સ્તુતિ કરવાને બદલે હવે તેઓ એકબીજા ઉપર રાજ કરવાનો પ્રયત્ન કરશે અને તેના લીધે વિવાહિત જીવનમાં તેમના અનેક અઘરા સંઘર્ષો આવશે. ત્રીજી બાબત છે આદમની વિરુદ્ધ 17 થી 19 કલમ. આદમને પરિશ્રમ અને પરસેવાનો શ્રાપ આપવામાં આવ્યો છે. એટલે આદમને સખત મહેનત મજૂરી કરવી પડશે અને પરસેવો પાડીને તેને રોટલી, તેને પોતાનું ઘરનું ગુજરાન ચલાવવો એવો શ્રાપ એને આપવામાં આવ્યો છે. તેને કહેવામાં આવ્યું છે કે તું ધૂળમાંથી આવ્યો છે અને તું ધૂળમાં પાછો તારે જવાનું છે. માનવજાતને યાદ અપાયા કરે છે કે આપણે કેવળ સર્જન કરેલી સૃષ્ટિ જ છે અને આપણે ઈશ્વર છે અને બની પણ નથી શકતા. આપણે ઈશ્વર જ્યાં બની શકતા નથી. હાલના સમયની અંદર આ કોરોના મહામારીમાં માનવજાતને શીખવ્યું છે કે ઈશ્વરની સામે માણસનું કંઈ જ ચાલતું નથી. ઈશ્વર આપણા જીવનોમાં રાજ કરે છે. દરેક શ્વાસ પણ ઈશ્વરની કૃપાથી છે. જો એ કૃપા ઘટી જાય તો માણસ કેવળ ધૂળ જ બનીને રહી જાય છે. ચોથો મુખ્ય મુદ્દો છે આપેલા પરીક્ષણને કારણે ઉદ્ભવેલા લાંબા ગાળાના પરિણામો. કલમ 20 અને 24. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા જે તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું કૂણું જાણનાર થયો છે અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તરફ કરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વ ગમ મૂકી. આ પહેલા પરીક્ષણને કારણે
લાંબા ગાળાના પરિણામો કલમ 20-24 અંદર આપેલા છે. પણ સર્વપ્રથમ પરિણામ એ ઈશ્વરની કૃપા, દયા અને તેનો અદ્ભુત પ્રેમ છે. એના આધારે ઈશ્વરે ઉત્પત્તિ 3માં આપણે સારું 3 કૃપાના ચિહ્નો બતાવે છે. એક છે આદમ અને હવાએ પાપ કરવા બાદ જ્યારે તેઓ ઈશ્વરથી સંતાઈને રહ્યા હતા અને ઈશ્વરથી દૂર ભાગતા હતા, ત્યારે ઈશ્વર તેમની સાથે વાત કરે છે. બીજું, ઈશ્વર સ્ત્રીના આવનાર સંતાન દ્વારા છુટકારાની ઘોષણા કરે છે. 3, હવે ઈશ્વર હવા દ્વારા જીવન આપે છે કે જે દ્વારા આખરે માનવને છુટકારો આપનાર તેમાંથી આવશે. ઈસુ ખ્રિસ્ત અહીંયા આ કૃપાથી બાઇબલની આખી લાંબી વાર્તાની શરૂઆત થાય છે, જે ઈસુ ખ્રિસ્ત અને તેમના બાદ પવિત્ર આત્માના કાર્યોને વર્ણવવામાં આવે છે. કલમ 21, અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. ઈશ્વર આદમ અને હવાને સારું પોતે ચામડાના વસ્ત્ર બનાવે છે. આ દ્રશ્ય આપણને એ દર્શાવે છે કે જેમ જૂના કરારમાં ઈશ્વરે આદમને હવાની નગ્નતાને ઢાંકવા સારું પશુનું બલિદાન ચઢાવીને તેમણે વસ્ત્ર પહેરાવ્યા, તે જ પ્રમાણે ઈશ્વર નવા કરારમાં આપણ ખ્રિસ્તીઓને ને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તનું હલવાનનું બળી ચઢાવીને તેમનું ન્યાયપણું પહેરાવે છે, જે આપણને આપણી પાપની શરમથી દૂર કરે છે. કલમ 22 અને 24, અને યહોવા દેવે કહ્યું, જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું કુંડું જાણનાર થયો છે, અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વગામ મૂકી. આ 22 અને 24મી કલમનો અર્થ એ થાય છે કે માણસે પોતે પ્રભુ બનવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. માટે આ વ્યવસ્થામાં માણસ અનંતકાળ જીવી ના શકે, કારણ કે તેનો મૂળ સ્વભાવ હવે ઈશ્વર વિરુદ્ધનો થઈ ચૂક્યો છે. માટે માણસ હવે મરણને જોશે. ત્યારબાદ લખેલું છે કે આદમ અને હવાને ઈશ્વરે એદનવાડીમાંથી કાઢી મૂકે છે. મતલબ કે હવે નિર્દોષતા તરફ કોઈ પાછું જઈ શકતું નથી. હવે કેવળ આગળ વધવાનો જ રસ્તો બચ્યો છે, જે સ્ત્રીના પુત્રની અપેક્ષા તરફ છે, કે જે સર્પના મોંને છૂંદી નાખશે અને જેના બળી દ્વારા એટલે બલિદાન દ્વારા આપણને પ્રભુ તે પુત્ર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં ઢાંકી લેશે. મારા વહાલા ભાઈઓ અને બહેનો, એવી દુનિયામાં જ્યાં ભલું અને પૂંડું અલગ અલગ રીતે પરિભાષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, સામાજિક રીતે જોઈ શકે કે વ્યક્તિગત રીતે હોઈ શકે કે સરકારી રીતે હોઈ શકે કે વિચારધારાઓ મારફતે હોઈ શકે, રાજનૈતિક રીતે હોઈ શકે, દરેક ખ્રિસ્તી વ્યક્તિઓએ જાણવું અને માનવું અને સમજવું કે સિદ્ધ અને સાચી રીતે ભલું અને પૂંડું કેવળ ને કેવળ ઈશ્વરથી જ પ્રાપ્ત થાય છે. અને માણસ એ જે ઈશ્વર વિરુદ્ધ વિદ્રોહ કર્યો છે, બળવો કર્યો છે, તે કેવળ એક નાની આજ્ઞાનો ભંગ કરવાથી નથી, પરંતુ તે તો માણસ પોતે પ્રભુ બની જવાના પ્રયાસને લીધે છે. આપણે જોઈ શકતા નથી કે આપણે કેટલા દોષી છે. આપણે પાપને કેવળ 1-2 નિયમ તોડવા સાથે સરખાવી લઈએ છીએ, અને તેનું કારણ એ છે આપણે તે દર્શન ગુમાવી બેઠા છે, જેમાં આપણે સમજી શકીએ છીએ કે જે જગ્યા એ બાબતમાં ઈશ્વર કેન્દ્ર સ્થાનમાં ના હોય તે એક પાપી જગ્યા કે વસ્તુ કે વ્યક્તિ છે. આદિ એ દેવ હતો અને માનવજાત સાચી રીતે તેમનાથી જોડાયેલી હતી, અને તેમના એકબીજા સાથે સિદ્ધ સંબંધો હતા, કારણ કે દરેક ઈશ્વર સાથે એક સિદ્ધ સંબંધમાં હતા. અને જ્યારે આદમ અને હવા સવારે પહેલા ઉઠતા પણ હતા, તેમનો પહેલો વિચાર ઈશ્વર માટેનો જ હતો. તેઓ જીવન ને ઈશ્વર સંબંધી જોઈને જીવતા.
તેમનો આનંદ ઈશ્વરમાં જ હતો, તેમનો હર્ષ ઈશ્વરમાં જ હતો, તેમના દરેક કાર્યો ઈશ્વર માટેના જ હતા. તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઈશ્વરના તેમના પ્રેમનો પ્રતિબિંબ હતો. દરેક વસ્તુ ઈશ્વર કેન્દ્રિત હતી. માનવ પતન પહેલા દરેક વસ્તુની અવસ્થા આ રીતની હતી. તો એટલા માટે પતન બાદ માનવજાત હવે રીતના સંબંધમાં ઈશ્વર સાથે જોડાયેલી નથી. હવે દરેક માણસ કહેવા માંગે છે કે હું ઈશ્વર બનીશ, પણ એનો મતલબ એમ નથી કે હું એવું બોલીશ, પણ હું મારા જીવનનો માલિક તો બનવા જ માંગુ છું. હું સૌનું નિયંત્રણમાં રાખવા માંગુ છું. હું નિર્ણયો લેવા માંગુ છું. અને આ જ રીતની માનસિકતા દરેક માનવીમાં છે. દરેક દેવ બનવા ચાહે છે અને તેનું કારણ એક જ છે કે આપણે સર્વ ઈશ્વર સાથે સિદ્ધ સંબંધમાં જોડાયેલા નથી. અને તેના કારણે માનવ સાથેના સંબંધોમાં પણ વિખવાદ અને તકરાર જોવા મળે છે. કેમ કે માનવી ઈશ્વર સાથે જોડાયેલો નથી. આ પાપનો મૂળ સ્વભાવ છે. અને ઈશ્વર જે હજી પણ છે તેમના સાથે આપણે કેવી રીતે જોડાઈ શકીએ? આપણે ચાહીએ છીએ કે તે ઈશ્વર આપણી સેવા કરે, અને જો તે આપણી સેવા ન કરે તો આપણે બીજા ઈશ્વર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તમારા જીવનને એ જ ક્ષણથી મૂર્તિ પૂજાની શરૂઆત થાય છે. અને ત્યારે આપણે સમજીએ છીએ કે આ પાપ આપણે સમજી શકીએ તે કરતાં પાપ ખૂબ જ ઘનિષ્ઠ અને ભયાનક છે. અને આ ખાલી બિન ખ્રિસ્તીઓ માટે જ નહીં, પરંતુ ખ્રિસ્તી વ્યક્તિ માટે પણ આપણે જોઈએ છે કે પાઉલ લખે કે આપણે બચાયેલા તો છે જ, પરંતુ શરીર આત્માની વિરુદ્ધ યુદ્ધમાં છે, અને આત્મા શરીરની વિરુદ્ધ. અને ગલાતી 5માં આ જ સંઘર્ષનો સ્વભાવ જોવા મળે છે. ગીતશાસ્ત્ર 36માં લખેલો છે, દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કે છે કે તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહીં. એટલે દુષ્ટ માણસના હૃદયની અંદર પાપને કારણે ઈશ્વરની બીક એમને હોતી નથી. કે તે પોતાના મનમાં અભિમાન કરે છે, મારો અન્યાય પ્રગટ થશે નહીં અને મારો તિરસ્કાર થશે નહીં. એનો મતલબ એમ થાય કે જો આપણે આપણા પાપોને આપણી સમક્ષ ઓળખી ના શકીએ, તેનું કારણ છે કે આપણે આપણા પોતાના મનમાં અભિમાન કરીએ છીએ. અને જો કે આપણે તે પાપોને ઓળખી શકીએ, પરંતુ જો આપણે તેની પર દ્વેષ નથી કરતા, તો તેનું કારણ પણ એ જ છે કે આપણે આપણામાં અભિમાન કરીએ છીએ. આપણી સમક્ષ પ્રભુનો ભય છે જ નહીં, પરંતુ ઈશ્વર કેન્દ્રિત પાપ, પતન, પરીક્ષાની સમજણ આપણને આપણી પતિતતાનો અહેસાસ કરાવે છે. આપણે ખરા અર્થમાં સમજી શકીએ છીએ કે ખરો પ્રશ્ન શું છે, અને તે કેટલા મોટા અને ઘનિષ્ઠ પ્રશ્નોનો ઉપાય આપણને ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થયો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા સૈન્યના જીવતા દેવ બાપ, પરમ કૃપાળુ પિતાજી, આજના દિવસને માટે આભાર માનીએ છીએ. કૃપા માગું છું, અત્યારે રાત્રિના સમયે જે બાઇબલ સ્ટડી કરાવવામાં આવી આશીર્વાદિત બને. પરમ કૃપાળુ પિતાજી, પાપ વિશે અમે અમારા જીવનની અંદર, અમારા હૃદયની અંદર તેનો વિચાર કરીએ. પાપમાંથી અળગા રહેવાને માટે તમે અમને કૃપા પૂરી પાડો. પરમ કૃપાળુ પિતાજી, અમે તો પળપળના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છીએ, છતાં પણ તમે અમને વાક્યનો અધિકાર આપ્યો છે, માટે આભાર માનું છું. ખાસ પ્રાર્થના કરીએ છીએ આ સંગતને, આ બાઇબલ સ્ટડીને તમે આશીર્વાદિત કરો. તમારા પ્રેમની મધુર કૃપાળુ હાથમાં અમે સોંપાઈએ છીએ. મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમેન. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે.
આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.